सबको ऐसे थोड़ा हाँ ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चितगण, परमाकाश, केवल अनंत शुद्ध तेजगण, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यपास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिज्ञ, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम स्थिति प्रकरण
રાઉન્ડ 42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 61મો, પેજ નંબર 545. પેજ નંબર 545. સર્ગ સર્ગ 61મો. બંધ થઈ ગયું હતું. અરે ચાલુ છે ને થયું. હા. ના ના હવે અવાજ દબાય શું વળે એ કઈ ગયું એ થોડું પાછું આવવાનું. અવાજ દબાયો તો હજા ના. સર્ગ 61મો, પેજ નંબર 545. આ 61મા સર્ગમાં મહાત્માઓની પ્રશંસા કરવામાં આવશે અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ કહેવામાં આવશે. સત્પુરુષોની પ્રશંસા અને વિવેક તથા વૈરાગ્યના ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જે પુરુષો નિષ્કામ કર્મો કરીને અથવા ઉપાસના કરીને પૃથ્વીમાં જન્મેલા હોય છે તે મોટા સદ્ગુણવાળા પુરુષો સર્વદા આનંદયુક્ત જ રહે છે. જેમ આકાશમાં ચંદ્ર પ્રકાશે છે તેમ તેઓ પૃથ્વીમાં પ્રકાશે છે. જેમ આકાશ મેલને પ્રાપ્ત થતું નથી તેમ તેઓ ખેદને પ્રાપ્ત થતા નથી. જેમ સોનાનું કમળ રાત્રિએ પણ કરમાતું નથી તેમ તેઓ કદી પણ શરીરમાં કરમાતા નથી. જેમ સ્થાવરો પોતાના પ્રારબ્ધના ભોગ વિના બીજું કશું કરતા નથી તેમ તેઓ જ્ઞાનના સાધનો વિના બીજું કશું કરતા નથી. જેમ વૃક્ષો પોતાના ફળાદિકથી બીજાઓને આનંદ આપે છે તેમ તેઓ પોતાના સદાચારોથી બીજાઓને આનંદ આપે છે. હે રામ, એવા મહાત્મા પુરુષની શુક્લ પક્ષના ચંદ્ર જેવી સુંદર બુદ્ધિ શાંતિરૂપી અમૃતથી નિત્ય પુષ્ટ થતી જાય છે અને તેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમ ચંદ્ર કૃષ્ણ પક્ષમાં પણ પોતાની શીતળતાને ત્યજતો નથી તેમ મહાત્મા પુરુષો આપત્તિ કાળમાં પણ સૌમ્યતાને ત્યજતા નથી. જેમ વનના વૃક્ષો નવા ગુચ્છોવાળી લતાથી શોભે છે તેમ મહાત્મા પુરુષો મૈત્રી આદિ ગુણોવાળી પોતાની પ્રકૃતિથી શોભે છે. હે રામ, એ ઉત્તમ મહાત્મા પુરુષો સર્વદા તમારી પેઠે સમબુદ્ધિવાળા હોય છે, સંપૂર્ણ શાંત રસમય જ હોય છે, સૌમ્ય વૃત્તિવાળા હોય છે અને તેઓ સમુદ્રની જેમ કદી પણ મર્યાદાનો ત્યાગ કરતા નથી. આથી વાસનાઓને ટાળનારી એ લોકોની પદ્ધતિને નિરંતર અનુસરવું જોઈએ અને આપદાના સમુદ્રરૂપી સંસારની ખટપટમાં પડવું જોઈએ નહીં. જે રીતે રજોગુણનો ક્ષય થાય અને પોતાના આનંદ આપનારા સત્વગુણના ઉદયો વધે તે રીતે શાંત મનથી જગતમાં વિહાર કરવો. જેમનું મૂઢ લોકો વારંવાર ચિંતન કર્યા કરે છે એવી વિષયોની ગતિઓનો ત્યાગ કરીને વારંવાર જ્ઞાનશાસ્ત્રનો વિચાર કરવો અને તુરત મનમાં પૂરી કાળજી રાખીને જુદા જુદા પ્રકારોથી પદાર્થોના અનિત્યપણાનો વિચાર કરવો. આ લોકના ભોગોને માટે તથા પરલોકના ભોગોને માટે જગતમાં જે ક્રિયાઓ કરવામાં આવે છે તેઓ તેમજ તે ક્રિયાઓના ફળરૂપ પશુ, પુત્ર, ધન તથા અપ્સરા આદિ પદાર્થો એક જાતની આપદા જ છે, પણ સંપત્તિ રૂપ નથી, એમ સમજુ પુરુષે ભાવના કર્યા કરવી. હે રામ, અજ્ઞાનના વિસ્તારરૂપ મિથ્યા વિષયોના વ્યર્થ ચિંતનને છોડી દેવું અને અવિનાશી પદાર્થો પોતાના સ્વરૂપનું સારી રીતે અનુસંધાન કર્યા કરવું. સદ્ગુરુના ઉપદેશથી અને સજ્જનોના સમાગમથી હું કોણ છું અને આ સંસારનો આડંબર કેમ થયો છે એ વિશે પ્રયત્નપૂર્વક વિચાર કરવો. કર્મોમાં ડૂબવું નહીં અને દુષ્ટની સાથે સહવાસ કરવો નહીં.
સંસારમાં સઘળા પ્રિય પદાર્થોનો નાશ અવશ્ય થવાનો છે. સંસારમાં સઘળા પ્રિય પદાર્થોનો નાશ અવશ્ય થવાનો છે એમ જોયા કરવું. અને જેમ મયુર મેઘને અનુસરે છે તેમ સજ્જનને જ અનુસરવું. અહંકાર, દેહ અને પુત્રાદિક સંસાર એ ત્રણ વાહન વિનાના સમુદ્ર સમાન છે. અહંકાર, દેહ અને પુત્રાદિક સંસાર એ ત્રણ વાહન વિનાના સમુદ્ર સમાન છે. તેમની વાસનાને છોડી દઈને સત્ય પરબ્રહ્મનું જ અવલોકન કરવું. પુત્રાદિકની વાસનાને ત્યજી દેવી. વહાણ, હા, વહાણ. અહંકાર, દેહ અને પુત્રાદિક સંસાર એ ત્રણ વહાણ વિનાના સમુદ્ર સમાન છે. તેમની વાસનાને છોડી દઈને સત્ય પરબ્રહ્મનું જ અવલોકન કરવું. પુત્રાદિકની વાસનાને ત્યજી દેવી તેમજ અસ્થિર શરીરની વાસનાને પણ ત્યજી દેવી. અને મોતીઓમાં તંતુની પેઠે સઘળા દેહોમાં પરોવાયેલા અત્યંત શુભ સાક્ષી પરમ ચૈતન્યનું અવલોકન કરવું. જેમ દોરામાં મણિયોનો સમૂહ પરોવાયેલો હોય છે તેમ વારંવાર અમદાવાદ જાય છે એનું કારણ શું? એનું કંઈક હશે ત્યાં. બીજે ક્યાંય જાય છે? ખબર નહીં. ખોબા ખોબા બંધુ તો અહીંયા શું? હા, એનો બંધુ એ છે. એ કંઈ લખે છે ને કોઈને કોઈનું લખે છે ને કંઈ એવું કહેતા હતો ખરો. હાલ કહેતા હતા. શું કહેતા હતા? કંઈક પેલું લાયા હું કોણ? હા, શું શું એ લખ્યું છે કંઈક. કોકનું લખે છે એને બતાડવા જતા હશે. હા, ખબર નહીં. એ કોઈનું લખે છે. કોઈ લખવા જેવું હોય ને એ લખે એટલે એમાં એને પૈસા મળે. હા, એટલે જોબ કરતા હશે થોડું ઘેર બેઠા. હા, એવું એવું ઘેર બેઠા જોબ કરે એટલે એટલે લખવાનું કોમ્પ્યુટર થ્રુ. ધાર્મિક ધાર્મિક લખે છે. ધાર્મિક હા, જોબ જોબ હા, કોમ્પ્યુટર થ્રુ જોબ કરે. એના ભાઈ તો અહીં જ રહે. એ તો અહીંયા જ છે. જેમ ચંદ્ર કૃષ્ણ પક્ષમાં પણ પોતાની શીતળતાને ત્યજતો નથી તેમ મહાત્મા પુરુષો આપત્તિ કાળમાં પણ સૌમ્યતાને ત્યજતા નથી. હા, હા, આગળ આગળ બરોબર. મોતિયોમાં તંતુની પેઠે સઘળા દેહોમાં પરોવાયેલા અત્યંત શુભ સાક્ષી પરમ ચૈતન્યનું અવલોકન કરવું. મોતીઓમાં તંતુની પેઠે સઘળા દેહોમાં પરોવાયેલા અત્યંત શુભ સાક્ષી પરમ ચૈતન્યનું અવલોકન કરવું. જેમ દોરામાં મણિયોનો સમૂહ પરોવાયેલો હોય છે તેમ નિત્ય વિસ્તીર્ણ સર્વમાં રહેલા અને સર્વના અધિષ્ઠાનભૂત મહામંગલ પરબ્રહ્મમાં આ સઘળું બ્રહ્માંડ પરોવાયેલું છે. આકાશના શણગારરૂપ અને અત્યંત મોટા વિસ્તારવાળા સૂર્યમાં જે ચૈતન્ય છે તે જ ચૈતન્ય ધરતીના ઝીણા દરની અંદર રહેલા કીડામાં છે. જેમ વાસ્તવિક રીતે જોતા ઘટાકાશોનો મહાકાશથી કશો ભેદ નથી તેમ શરીરોમાં રહેલા જીવોનો પરમાત્માથી કશો ભેદ નથી. જેમ વાસ્તવિક રીતે જોતા ઘટાકાશોનો મહાકાશથી કશો ભેદ નથી તેમ શરીરોમાં રહેલા જીવોનો પરમાત્માથી કશો ભેદ નથી. જેમ સર્વ પ્રાણીઓના અનુભવમાં આવતા પદાર્થો અનેક છે પણ તે પદાર્થોમાં મધુર, અમ્લ, લવણ, કટુ, કષાય અને તિક્ત એ નામના રસો સહજ છે. તેમ પ્રાણીઓ અનેક છે પણ તેઓમાં ચૈતન્ય એક જ છે. સર્વદા એક પરમ સત્ય પરબ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહીં. સર્વદા એક પરમ સત્ય પરબ્રહ્મ વિના બીજું કાંઈ છે જ નહીં. માટે આ જન્મ્યો અને આ નાશ પામ્યો એવી તમને જે પ્રતીતિ થાય છે તે ખોટી જ છે. હે રામ, ઉત્પન્ન થઈને નાશ પામે એવી કોઈ વસ્તુ સાચી છે જ નહીં. આ જગત આભાસ માત્ર, દેખાવ માત્ર જ છે. માટે ઝાંઝવાના પાણીની જેમ સત પણ નથી, અસત પણ નથી, પરંતુ અનિર્વચનીય, નિરૂપણ કરવાની અશક્ય જ છે. જ્યાં સુધી મોક્ષ ન થયો હોય
ત્યાં સુધી અશાંત ચિત્તથી સ્પષ્ટ ગ્રહણ કરવામાં આવતું હોવાથી આ જગત પોતાના કાળમાં છે જ એટલા માટે અસત નથી અને મોક્ષના કાળમાં હોતું જ નથી એટલા માટે સત પણ નથી. આ જગત મોહની નિવૃત્તિ થયા પછી પણ રહેતું નથી, ત્યારે મોક્ષના કાળમાં તો ક્યાંથી જ રહે? હે રામ, જગતરૂપી મોહજાળ અત્યંત અસત હોય તો છોડી દેવાનું કાંઈ રહ્યું જ નહીં, માટે જ્ઞાનથી કોને છોડી દેવાય? અને જગતરૂપી મોહજાળ અત્યંત સત હોય છે તો સત પદાર્થ જ્ઞાનથી ટળતો નથી. હે રામ, જગતરૂપી મોહજાળ અત્યંત અસત હોય તો છોડી દેવાનું કાંઈ રહ્યું જ નહીં, માટે જ્ઞાનથી કોને છોડી દેવાય? અને જગતરૂપી મોહજાળ અત્યંત સત હોય છે તો સત પદાર્થ જ્ઞાનથી ટળતો નથી, માટે જ્ઞાનથી કોને ટાળી શકાય? જગત જો સત પણ હોય અને અસત પણ હોય તો જ જ્ઞાનની સફળતા થાય છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે જગત રજ્જુ સર્પાદિકની જેમ અનિર્વચનીય અધ્યાસરૂપી સંગતિથી જ મોહમાં કારણરૂપ થાય છે. હે રામ, જો જગત મુદ્દલ છે જ નહીં એમ માનો તો મોહ એ કશો પદાર્થ જ નથી. હવે જગત છે એમ માનો તો પણ તેમાં મોહ પામવા જેવી કશી યોગ્યતા નથી. એટલા માટે તમે આકાશની પેઠે દેહાદિકની જન્મ મરણાદી સ્થિતિઓમાં સર્વદા અત્યંત સમાન અને નિર્વિકાર જ રહો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જનન મરણ સંસ્થિતિ નામનો સર્ગ 61મો સમાપ્ત. સર્ગ 62મો. આ 62મા સર્ગમાં રામમાં શાસ્ત્રોક્ત સઘળા ગુણોની સંપત્તિ થયાનું અને બીજા સાધારણ પુરુષને પણ સત્સંગથી તથા પ્રયત્નથી ઉત્તમ સ્થિતિ મળવાનું કહેવામાં આવશે. સત્સંગથી તથા પુરુષાર્થથી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, મોટી બુદ્ધિવાળા પુરુષે વિચાર કરવાની ચાતુરી મેળવીને તેમજ દુઃખોને સહન કરવાની ટેવ પાડીને શાસ્ત્રમાં કહેલી પદ્ધતિ પ્રમાણે સુજનતાવાળા વિદ્વાન ગુરુની સાથે પ્રથમ શાસ્ત્રનો વિચાર કરવો. શાસ્ત્રના અર્થના અભ્યાસથી, સુજનોના સંગના અભ્યાસથી અને વૈરાગ્ય આદિના અભ્યાસથી સંસ્કાર પામેલો પુરુષ સ્વરૂપના જ્ઞાનને પાત્ર થઈ તમારી જેમ શોભે છે. શાસ્ત્રના અર્થના અભ્યાસથી, સુજનોના સંગના અભ્યાસથી અને વૈરાગ્ય આદિ અભ્યાસથી સંસ્કાર પામેલો પુરુષ સ્વરૂપના જ્ઞાનને પાત્ર થઈ તમારી જેમ શોભે છે. તમે ઉદાર આચારવાળા છો, વીર છો, ધીર છો, ગુણોના સમૂહના ભંડારરૂપ છો અને મનના સૃષ્ટિરૂપી મેલથી રહિત થઈને દુઃખથી મુક્ત થયા છો. તમે સંસારની વાસનાથી મુક્ત થઈને અને ઉત્તમ જ્ઞાનથી યુક્ત થઈને વાદળા વિનાના શરદ ઋતુના આકાશની જેમ સ્વચ્છ થયા છો એમ હું ધારું છું. તમે ઉત્તમ પદ્ધતિવાળા થયા છો. તમારી પદ્ધતિને પૃથ્વીમાં હવે બીજા પુરુષો પણ રાગદ્વેષ વિનાની વૃત્તિથી અનુસરશે. મન જો બાહ્ય પદાર્થોની ચિંતાથી રહિત થયેલું હોય અને બ્રહ્માકારે પરિણામ પામવારૂપ ચાતુરીથી યુક્ત થયેલું હોય અને મુક્ત પુરુષો ધારે તે પ્રમાણે દ્વૈતના વિભાગોથી રહિત થયેલું હોય તો તે મુક્ત જ છે, એમાં સંશય નથી. બહારથી લોકોને અનુસરતા આચારવાળા પણ મનમાં રાગદ્વેષ વિનાના જે બુદ્ધિમાન લોકો જ્ઞાનરૂપી વહાણ લઈને ફરશે તેઓ સંસારરૂપી સમુદ્રને તરી જશે. જે પુરુષ તમારા જેવી બુદ્ધિવાળો, સમદ્રષ્ટિવાળો, સુજન અને સદવિચારવાળો હોય તે પુરુષ મારા કહેલા જ્ઞાન સંબંધી વિચારોને યોગ્ય છે. તમે બહારથી લોકોના વ્યવહારને અનુસરો અને અંદરથી સઘળી તૃષ્ણાઓનો ત્યાગ કરીને દેહના જીવન પર્યંત રાગદ્વેષ વગરની વૃત્તિથી રહો. જેમ બીજા ગુણવાન પુરુષો પરમ શાંતિ પામ્યા છે તેમ તમે પરમ શાંતિ પામો. જેઓ શિયાળવાની પેઠે સ્વાર્થ સાધવાના ડાપણથી બીજાઓને ઠગનારા છે અને જેઓ બાળકની પેઠે ઈચ્છવામાં આવે એવું આચરણ કરનારા છે તેમનો મનમાં વિચાર જ કરવો નહીં. જે પુરુષ શુદ્ધ સાત્વિક જન્મવાળા જીવનમુક્તના ખરેખરા સ્વભાવને સંપાદન કરે છે તે જીવનમુક્તિપણાને પામે છે
અને ફરીવાર જન્મ ધારણ કરતો નથી. તેનું આ શરીર છેલ્લું જ છે. પુરુષ પોતે બીજી જાતિમાં ઉત્પન્ન થયેલો હોય છતાં તે સર્વદા જે જાતિના તે ગુણોનું સેવન કરે છે તે જાતિને તે ક્ષણ માત્રમાં પ્રાપ્ત થાય છે. તે રાજસ કે તામસ જાતિવાળો હોય તો પણ સાત્વિક જાતિવાળાઓના ગુણોનું જો સર્વદા સેવન કરે છે તો તે સાત્વિક થઈ જાય છે. જો કે કર્મોને વશ રહેનારા મનુષ્યો સઘળા પૂર્વજન્મના સંસ્કારોને પ્રાપ્ત થાય છે તો પણ મોક્ષ પામવાનો પુરુષાર્થ કરવાનું મૂકી દેવું નહીં, કેમ કે મોટા મોટા રાજાઓના સૈન્યો પણ પુરુષાર્થથી જીતાય છે. જેમ બિચારી ગાયને કાદવમાંથી કાઢવામાં આવે છે તેમ તમોગુણવાળી કે રજોગુણવાળી બીજી જાતિઓમાં જન્મ આવ્યો હોય તો પણ ધીરજ રાખીને બુદ્ધિને વિષયરૂપી કાદવમાંથી કાઢવી. સત્પુરુષો પોતાના વિવેકને લીધે સાત્વિક જાતિને પ્રાપ્ત થઈ શકે છે. હે રામ, ચિત્તરૂપી સ્ફટિકમણીમાં જેવો રંગ લગાવીએ તેવો રંગ લાગી જાય છે. એટલા માટે પુરુષાર્થ કરવો સફળ જ છે. અતિ ઉત્તમ ગુણો ધારણ કરનારા મુમુક્ષુ પુરુષો પુરુષાર્થથી જ જીવન મુક્તપણાને મેળવીને છેલ્લા શરીરવાળા થયા છે. પૃથ્વીમાં, અંતરિક્ષમાં કે સ્વર્ગલોકમાં એવું કાંઈ પણ નથી કે જે ગુણવાન પુરુષ પુરુષાર્થથી ન મેળવી શકે. પૃથ્વીમાં, અંતરિક્ષમાં કે સ્વર્ગલોકમાં એવું કાંઈ પણ નથી કે જે ગુણવાન પુરુષ પુરુષાર્થથી ન મેળવી શકે. બ્રહ્મચર્ય, ધીરજ અને વૈરાગ્યરૂપી બળનો વેગ એ સર્વને યુક્તિથી ગોઠવ્યા વિના તમે ધારેલું પામી શકશો નહીં. બ્રહ્મચર્ય, ધીરજ અને વૈરાગ્યરૂપી બળનો વેગ એ સર્વને યુક્તિથી ગોઠવ્યા વિના તમે ધારેલું પામી શકશો નહીં. હે રામ, સત્વગુણને વધારવાના ઉપાયોમાં એકાગ્રતાવાળી બુદ્ધિ વડે તમે આ અત્યંત હિતરૂપ એવા આત્મજ્ઞાનને સ્થિર કરીને શોકરહિત થાઓ. તમારી પદવીને અનુસરવાથી બીજા અધિકારી લોકો પણ શોકરહિત થશે તથા મુક્ત થશે. હે રામ, તમને વિવેકના મોટા મહિમાવાળો અને વિસ્તાર પામેલા સઘળા સદગુણોથી શોભતો આ છેલ્લો જન્મ પ્રાપ્ત થયો છે, માટે તેમાં તમે જીવન મુક્તની પદ્ધતિમાં સ્થિતિ કરો. આ સંસારના સંગરૂપ મોહથી થયેલી ચિંતા તમારા મનમાં સ્થિતિ કરો નહીં. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો પૌરુષ પ્રશંસા નામનો સર્ગ 62મો સમાપ્ત. સ્થિતિ પ્રકરણ સમાપ્ત. 5મો ઉપશમ પ્રકરણ. સર્ગ પહેલો. આ પહેલા સર્ગમાં મધ્યાહનનો શંખનાદ સાંભળી વશિષ્ઠે સંધ્યા આદિ આહનિક કર્મો કર્યાની અને રાત્રિએ વિશ્વામિત્રે વશિષ્ઠની સાથે રહ્યાની કથા કહેવામાં આવશે. મધ્યાહનનો શંખનાદ અને આહનિક વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, હવે સ્થિતિ પ્રકરણ પછીનું આ ઉપશમ પ્રકરણ સાંભળો. એ જાણવાથી મુક્તિ આપનારું છે. વાલ્મીકી બોલ્યા, વશિષ્ઠ મુનિ એ પ્રમાણે પરમ સુખ આપનારો ઉપદેશનો પ્રવાહ ચલાવતા હતા ત્યારે શરદ ઋતુમાં ચળકતા તારાઓવાળા આકાશની જેમ સઘળી સભા નિશ્ચળ થઈ ગઈ હતી. જેમ વાયુ વિનાના કમળવનમાં કમળો સ્થિર દેખાય તેમ સભાની અંદર સઘળા રાજાઓ શ્રવણની ઈચ્છાથી મૌન ધારણ કરીને સ્થિર થયેલા દેખાતા હતા. જેમના મદનું તથા મોહનું બળ સારી રીતે ઓછું થઈ ગયું હતું તેવી ચામડ ડોળનારી સુંદરીઓ જાણે લાંબો સમય જોગણ થયેલી હોય તેમ અંતઃકરણમાં વધારે ને વધારે શાંતિ પામતી જતી હતી. જેમ પક્ષીઓ પોતાનો ફડફડાટ છોડી દઈને વૃક્ષોમાં ગુપચુપ રહે છે તેમ એ સુંદરીઓના હસ્તરૂપી કમળોમાં રહેલા ચામરરૂપી હંસો પોતાના ચલનના શબ્દોને ત્યજી દઈને જાણે શ્રવણમાં એકાગ્રતાથી ગુપચુપ થઈ રહ્યા હોય એવા લાગતા હતા. વિચારની પદ્ધતિને જાણનારા રાજાઓ પોતપોતાના નાકની અણીઓ પર તજની આગળીની અણીઓ ધરીને જ્ઞાનના વિષયનો વિચાર કરતા હતા. જેમ સૂર્યનો ઉદય થતાં આકાશ અંધકારને છોડી દે છે તેમ ઉપદેશનો ઉદય થતાં રામે અજ્ઞાન છોડી દીધું હતું અને તે પ્રભાતકાળના કમળની જેમ પ્રફુલ્લિત થયા હતા. જેમ મોર વૃષ્ટિથી ભીંજાઈને મેઘની ગર્જના સાંભળ્યા કરે છે તેમ દશરથ રાજા પ્રેમથી ભીંજાઈને વશિષ્ઠ મુનિની વાતો સાંભળતા હતા. સારણ નામનો મંત્રી વાંદરા જેવા પોતાના ચંચળ મનને યત્નપૂર્વક
સર્વ ભોગોમાંથી પાછું વાળીને ઉપદેશનું શ્રવણ કરતો હતો. ચંદ્રની કળા જેવા નિર્મળ અને વિચારની પદ્ધતિમાં ભારે વિચક્ષણતા ધરાવનારા લક્ષ્મણજી વશિષ્ઠના વચનોથી આત્મતત્વ પોતાના જાણવામાં આવતા હૃદયમાં તેનો અનુભવ કરવા લાગ્યા હતા. શત્રુઓને હરનારા શત્રુઘ્ન ચિત્તથી પૂર્ણ થઈને તથા અત્યંત આનંદ પામીને પૂર્ણિમાના ચંદ્ર જેવા શોભતા હતા. સુમિત્ર નામનો મંત્રી ઘણી ખટપટોના અભ્યાસવાળું પોતાનું મન ઉપદેશના બળથી પોતાને વશ થતાં પ્રભાતકાળના કમળની પેઠે પ્રફુલ્લિત હૃદયવાળો થઈ ગયો હતો. તે સભામાં બેઠેલા બીજા લોકો, મુનિઓ તથા બીજા રાજાઓ પણ પોતાના ચિત્તરૂપી રત્નો સારી પેઠે ધોવાયાને લીધે પ્રફુલ્લિત જેવા થઈ ગયા હતા. આ સમયમાં મધ્યાહનકાળ થતાં તે સમયને સૂચવનારા શંખોનો સઘળી દિશાઓને પૂરનારો અને પ્રલયકાળના વાદળાઓ તથા સમુદ્રોની ગર્જના જેવો ગંભીર ભારે પ્રબળ શબ્દ ઉઠ્યો. મેઘના નાદથી કોયલ પક્ષીના શબ્દો જેમ ડંકાઈ જાય છે તેમ એ શંખોના મોટા નાદથી વશિષ્ઠ મુનિની વાણી ડંકાઈ ગઈ. પછી વશિષ્ઠ મુનિએ સભામાં પોતાના વ્યાખ્યાનને બંધ પાડ્યું. પોતાના ગુણના ચમત્કારની બીજાઓના મનમાં છાપ ન પડે એવા સમયમાં કયો મહાત્મા પુરુષ પોતાના ગુણને પ્રકટ કરે? મધ્યાહનકાળનો શંખનાદ સાંભળી જરાવાર વિસામો લઈને વશિષ્ઠ મુનિએ મોટો કોલાહલ શાંત થયા પછી રામચંદ્રજીને કહ્યું કે હે રામ, એ શત્રુઓનું મર્દન કરનારા, આજ તો આટલે સુધી જ વ્યાખ્યાન કહેવાનું હતું તે મેં તમને કહ્યું. હવે બીજું જે કહેવાનું છે તે સવારે કહીશ. મધ્યાહનકાળમાં બ્રાહ્મણોએ સ્નાન સંધ્યાદિક જે કર્મો શાસ્ત્રના નિયમથી પ્રાપ્ત થાય છે તેમાં સમય ગુમાવવો યોગ્ય નથી. એટલા માટે મારે પણ આ સમયમાં તે કર્મો કરવા છે. હે સદાચારમાં વિચક્ષણ રામ, તમે પણ ઉઠો અને આચારથી પ્રાપ્ત થયેલી તે સ્નાન, દાન તથા દેવાર્ચન આદિ શુભ ક્રિયાઓ કરો. આ પ્રમાણે વશિષ્ઠ મુનિ બોલ્યા એટલે જેમ સૂર્યનારાયણ ચંદ્રની સાથે તથા નક્ષત્રોની સાથે ઉદયાચલના શિખરમાંથી ઉઠે તેમ મહારાજ દશરથ વશિષ્ઠ મુનિની સાથે તથા બીજા સભાસદોની સાથે સભામાંથી ઉઠ્યા. આમ તેઓ ઉઠ્યા એટલે જેમ નેત્રો સરખા ભ્રમરોવાળી કમલીની મન પવનનો સ્પર્શ થવાથી ચલાયમાન થાય તેમ ભ્રમરો સરખા નેત્રોવાળી તે સઘળી સભા સમય પ્રાપ્ત થવાથી ઉઠવા માટે ચલાયમાન થઈ. જેમ ચપળ સૂંઢોના મંડળથી શોભતી હાથીઓની સેના અસ્તાચળમાંથી ઉઠે તેમ પુષ્પોના મુકુટોમાંથી ઉડતા ભ્રમરોના મંડળથી શોભી રહેલી એ સભા એ સ્થાનમાંથી ઉઠી. ઉઠવાના સંભ્રમને લીધે પરસ્પરના અંગો ભીંસાયા, તેથી બાજુબંધો ઘસાયા અને માણિક્યોની કાંતિ ચારે બાજુ ફેલાઈ રહી. આથી ત્યાં રાતા વાદળાવાળા સંધ્યાકાળના જેવો દેખાવ થઈ રહ્યો. ત્યાં પુષ્પોના આભૂષણોમાંથી નીકળીને ભમવા લાગેલા ભ્રમરો ગુંજારવ મચાવી રહ્યા અને મુકુટોમાં જડેલા મોટા પ્રકાશવાળા રત્નોની પ્રભાથી સર્વના વસ્ત્રો ઇન્દ્રધનુષ જેવા વિચિત્ર રંગોવાળા દેખાવા લાગ્યા. જેમ લતાઓના પાંદડાઓમાં સુંદર મંજરીઓવાળી વનોની પંક્તિ પોતામાં રહેલા મોટા મોટા હાથીઓના મંડળના ઉઠવાના સંભ્રમથી શોભે તેમ સ્ત્રીઓના હસ્તોમાં શોભતા સુંદર ચામરોવાળી તે સભા મોટા મોટા સભાસદોના ઉઠવાના સંભ્રમથી શોભવા લાગી. કડાઓની ચળકતી કાંતિઓથી સભાસદોના વસ્ત્રો પરસ્પર રાતા થઈ ગયા હતા. તેથી એ સભા પવનથી ઉડેલા પુષ્પોવાળા મંદારની વનરાજીની જેમ શોભતી હતી. સઘળી દિશાઓમાં હિમકણ જેવી કર્પૂરની કણીઓ ગાંઠી રીતે ફેલાઈ હતી. તેથી એ સભા જાણે ધોળા વાદળાવાળી શરદ ઋતુ સર્વત્ર ફેલાયેલી હોય એવી જણાતી હતી. સભાસદોના મુકુટોમાં જડેલા ચકચકિત ઇન્દ્રનીલ મણિઓની કાંતિથી આકાશભાગ શ્યામ થઈ ગયો હતો અને સઘળા કાર્યો સમેટાઈ ગયા હતા. તેથી તે સભા પ્રફુલ્લિત નીલકમળોવાળા અને જેમાં સઘળા કાર્યો આટોપી લેવામાં આવે છે એવા સંધ્યાકાળ જેવી જણાતી હતી. રત્નોના કિરણોથી વ્યાપ્ત થયેલા મુખોવાળી અને સારસ પક્ષીઓના જેવા સ્ત્રીઓના નુપુરોના શબ્દોવાળી એ સભા ત્યારે જળથી વ્યાપ્ત થયેલા કમળોવાળી અને ભ્રમરોના ગુંજારાઓવાળી કમલીની જેમ શોભતી હતી. સેંકડો રાજાઓના ઉઠવાના સંભ્રમોથી વ્યાકુળ થયેલી એ મોટી સભા અનેક પ્રાણીઓના સંભ્રમથી વ્યાકુળ થયેલી
નવી સૃષ્ટિની જેમ ઉઠી. જેમ રત્નોની પ્રભા વડે ઇન્દ્રધનુષ જેવા કરેલા તરંગો સમુદ્રમાંથી નીકળે, તેમ રત્નોના જુદા જુદા રંગના પ્રકાશોએ ઇન્દ્રધનુષ જેવા કરેલા તે રાજાઓ દશરથ રાજાને પ્રણામ કરીને રાજમંદિરમાંથી નીકળ્યા. ઉપદેશના રસને જાણવામાં બહુ વિચક્ષણતાવાળા સુમંત્ર અને બીજા મંત્રીઓ વશિષ્ઠ મુનિને તથા દશરથ રાજાને પ્રણામ કરીને નાહવા માટે ગયા. વામદેવ આદિ તથા વિશ્વામિત્ર આદિ કેટલાયક ઋષિઓ વશિષ્ઠને અગ્રણી કરીને રાજાની આજ્ઞા લેવા માટે ઊભા રહ્યા. શત્રુદમન દશરથ રાજે એ મુનિવૃંદનો સત્કાર કર્યો અને પછી તેમની આજ્ઞા લઈને તે પોતાના નિયમિત કાર્યો કરવા માટે ત્યાંથી પધારી ગયા. સવારે વહેલા આવવાનો નિશ્ચય કરીને વનવાસીઓ વનમાં ગયા, આકાશ નિવાસીઓ આકાશમાં ગયા અને નગરજનો નગરમાં ગયા. દશરથ રાજાએ અને વશિષ્ઠ મુનિએ પ્રેમપૂર્વક પ્રાર્થના કરવાને લીધે મહાત્મા વિશ્વામિત્ર મુનિએ તો વશિષ્ઠના ઘરમાં જ રાત્રિ રહેવાનો નિશ્ચય કર્યો હતો. જેમ દેવતાઓ વડે અનુસરાતા બ્રહ્મલોકમાં પધારે, તેમ શ્રીમાન વશિષ્ઠ મુનિ પોતાના આશ્રમમાં પધાર્યા. મોટા મોટા બ્રાહ્મણો, રાજાઓ, મુનિઓ તથા દશરથ રાજાના રામ આદિ સગળા કુમારો તેમની પાછળ ચાલ્યા આવતા હતા અને સર્વ લોકો તેમને પ્રણામ કરતા હતા. પછી ત્યાં આવી વશિષ્ઠ મુનિએ ચરણની સમીપમાં પ્રણામ કરતા રામ આદિ સગળા રાજકુમારોને ત્યાંથી પાછા વિદાય કર્યા. ઉદાર ધૈર્યવાળા વશિષ્ઠ મુનિએ ઉત્તમ ગુણોવાળા દેવલોકોને, મનુષ્ય લોકોને તથા નાગ લોકોને અનુક્રમે ત્યાંથી વિદાય કર્યા. પછી પોતાના ઘરમાં પ્રવેશ કરીને તેમણે બ્રાહ્મણોને અવશ્ય કરવા યોગ્ય એવી નિત્યની દૈનિક ક્રિયા કરી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો આહનિક વર્ણન નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. આ બીજા સર્ગમાં આહનિકની ક્રિયા હા પ્રભુ, ઉપશમ પ્રકરણ ચાલુ. હા, પહેલો સર્ગ પૂરો. સર્ગ બીજો. આ બીજા સર્ગમાં આહનિકની ક્રિયા, રામચંદ્રજીએ કરેલો વિચાર અને સાંભળેલા વિચારમાં સ્થિરતાને માટે કરેલી બુદ્ધિની પ્રાર્થના એટલા વિષયો કહેવામાં આવશે. રામચંદ્રજીએ રાત્રિમાં કરેલો વિચાર. વાલ્મીકી બોલ્યા, ચંદ્રના જેવી કાંતિવાળા એ રાજકુમારો એક સાથે થઈને ઘેર ગયા અને ત્યાં પોતપોતાના ઘરોમાં અનુક્રમથી સઘળું નિત્ય કર્મ કર્યું. વશિષ્ઠે, રામચંદ્રજીએ, રાજાઓએ, મુનિઓએ અને બીજા બ્રાહ્મણોએ પણ પોતપોતાના ઘરોમાં તથા ઘરોની બહાર પણ આ પ્રમાણે પોતાના કાર્યો કર્યા. તેમણે કમળોથી, કલહારોથી, કુમુદોથી, ચક્રવાત પક્ષીઓથી, હંસોથી તથા સારસોથી મનનું આકર્ષણ કરનારા જળાશયોમાં સ્નાન કર્યા. તેમણે બ્રાહ્મણોને ગાયોના, પૃથ્વીના, તલના, સુવર્ણના, શયનોના, આસનોના, પાત્રોના અને વસ્ત્રોના દાન દીધા. તેમણે સુવર્ણોથી તથા રત્નોથી વિચિત્રતાવાળા દેવાલયોમાં અને પોતાના ઘરોમાં વિષ્ણુ, શિવ, અગ્નિ અને સૂર્ય ઇત્યાદિ દેવતાઓના પૂજન કર્યા. પછી તેમણે પુત્રો, પૌત્રો, સંબંધીઓ, જાતિઓ, બંધુઓ અને મિત્રો એ સર્વની સાથે યોગ્ય રીતે સુંદર ભોજન કર્યા. એ નગરમાં સભાસદો એટલી ક્રિયાઓને પહોંચ્યા તેટલામાં દિવસ કેવળ 8મા ભાગે જ બાકી રહ્યો. આથી તે ઝાંખો અને જોતા ગમે નહીં એવો થયો. હવે તેમણે તે સાયંકાળ સુધીમાં જે કાર્યો કરવા જોઈએ તે કાર્યો કર્યા. તેટલામાં તો સૂર્ય પોતાના કિરણોની સાથે અસ્ત પામ્યો. સૂર્ય અસ્ત પામતા સર્વ લોકોએ સંધ્યાવંદન કર્યા, અગમર્ષણ મંત્રોના સારી રીતે જપ કર્યા, પવિત્ર સ્તોત્રના પાઠ કર્યા અને મનોહર ગાથાઓના ગાયન કર્યા. પછી જેમ પૂર્વ દિશાના તાપને હરનારી ચાંદની સમુદ્રમાંથી ઉદય પામે છે, તેમ સ્ત્રીઓના શોકને હરનારી રાત્રિ સાયંકાળમાંથી ઉદય પામી. પછી રઘુવંશી રાજકુમારો ધીરે ધીરે શયનોમાં પહોંચ્યા. તે શયનોમાં પુષ્પો બિછાવ્યા હતા, કપૂરના ચૂર્ણો ભભરાવ્યા હતા અને તે લાંબા થયેલા ચંદ્રના કિરણોની જેમ રમણીય હતા. એક રામ સિવાય બીજા લોકોને તે સુંદર રાત્રિ
તે નિદ્રા આદિ વ્યવહારો કરવાથી 2 ઘડીની પેટે વહી ગઈ. જેમ હાથીનું બચ્ચું પોતાની માતાનું ચિંતન કરતું રહે, તેમ રામ તો વશિષ્ઠ મુનિના તે મધુર અને ઉદાર વચનોની પંક્તિનું નીચે પ્રમાણે ચિંતન કરતા શયનમાં બેઠા રહ્યા. આ સંસારનું ભ્રમણ જોવામાં આવે છે, એ તે શું? આ સઘળા લોકો કેમ થયા છે? વિચિત્ર પ્રાણીઓ જન્મ મરણ કેમ પામ્યા કરે છે? મનનું રૂપ કેવું છે? મન શી રીતે શાંત થાય? આ માયા શાથી ઉઠી છે તથા તે કેમ બંધ પડે છે? માયાની નિવૃત્તિ થાય તો તેથી શો લાભ છે અથવા શી અડચણ છે? વ્યાપક આત્મામાં જગતરૂપી સંકોચ કેમ આવ્યો? મહાત્મા વશિષ્ઠ મુનિએ મનના ક્ષય વિશે, ઇન્દ્રિયોને જીતવા વિશે અને આત્મા વિશે શું કહ્યું હતું? આત્મા જ જીવ, ચિત્ત, મન તથા માયા આદિ વિસ્તારવાળા રૂપથી આ ખોટા સંસારને બનાવે છે. કેવળ સંકલ્પરૂપી તાંતણાથી જ બંધાયેલા એ ચિત્ત આદિ પદાર્થો ક્ષય પામે તો જ દુઃખની શાંતિ થાય. પણ એમનો સારી પેટે ક્ષય કરવાને મારે શો ઉપાય કરવો? જેમ હંસ પાણીમાંથી દૂધને પાછું વાળી લે છે, તેમ હું ભોગોરૂપી વાદળાઓની પંક્તિઓમાં ફરનારી આ બુદ્ધિરૂપી બગલીને એ ભોગોમાંથી શી રીતે પાછી વાળું? ભોગો છોડી શકાતા નથી અને તેમને છોડ્યા વિના હું વિપત્તિઓને મટાડવામાં સમર્થ થાવ એમ નથી. અહો, આ તો મહાસંકટ આવી પડ્યું છે. મારે બ્રહ્મને પામવાનું છે. તે બ્રહ્મ મનનો ક્ષય થવાથી જ મળે એમ છે, પણ એ મન તો વિષયોમાં લાગનારું છે. જેમ મૂર્ખતાને લીધે બાળકને પિશાચ કરતાં પણ પહાડ વધારે દ્રઢ થઈ પડે છે, તેમ અજ્ઞાનને લીધે એ મન પહાડ કરતાં પણ દ્રઢ થઈ પડ્યું છે. જેમ યુવાન સ્ત્રી પોતાના પ્રિયતમને પામ્યા પછી કોઈનું સ્મરણ કરતી નથી, તેમ મારી બુદ્ધિ સંસારના સંભ્રમને છોડી દઈને પરમાત્માને પ્રાપ્ત થશે ત્યારે બીજા કોઈનું પણ સ્મરણ કરશે નહીં. સઘળા વેગોને તથા વિષયો સંબંધી સઘળા કૌતુકોને છોડી દઈને મારું પવિત્ર મન નિર્દોષ આત્મપદમાં ક્યારે વિશ્રાંતિ લેશે? જીવનમુક્તિનું પદ સઘળી કળાઓથી સંપૂર્ણ એવા ચંદ્રમા કરતાં પણ વધારે શીતળ છે. તેમાં અત્યંત દ્રઢ સ્થિતિ પામીને હું ક્યારે જગતમાં ફરીશ? જેમ તરંગ પોતાના કલ્પિત રૂપને છોડી દઈ જળમાં લીન થઈને શાંત થાય છે, તેમ મારું મન પોતાના કલ્પિત રૂપને છોડી દઈ આત્મામાં લીન થઈને ક્યારે શાંત થશે? તૃષ્ણારૂપી તરંગોએ વ્યાકુળ કરેલા અને આશાઓરૂપી મગરોના સમૂહવાળા સંસારરૂપી સમુદ્રને તરીને હું ક્યારે સંતાપથી રહિત થઈશ? આત્મજ્ઞાનમાં વિચક્ષણતા પામીને અને સર્વમાં બ્રહ્મદ્રષ્ટિ રાખીને ઉપશમથી શુદ્ધપણાવાળી જીવન મુક્તની સ્થિતિમાં મને ક્યારે શોકરહિતપણે રહેવાનું મળશે? સઘળા અંગોને તપાવનારો અને સઘળી ધાતુઓમાં, રુધિર આદિ ધાતુઓમાં અને સુવર્ણ આદિ ધાતુઓમાં લાગુ થવાથી ભારે ત્રાસ આપનારો આ મોહરૂપી જીર્ણ જ્વર ક્યારે નાશ પામશે? મારું મન વાયુ વગરના સ્થળમાં રહેલા દીવાની શિખાની પેઠે બ્રહ્માંડને ત્યજી દઈને અને મારું મન વાયુ વગરના સ્થળમાં રહેલા દીવાની શિખાની પેઠે બ્રહ્મને ત્યજી દઈને અને અત્યંત પ્રકાશમય થઈને ક્યારે સ્થિરતા પામશે? જેમ ગરુડ પક્ષીઓ સમુદ્રની લીલા માત્રામાં તરી જાય છે, તેમ દુષ્ટ વિષયોથી શરીરને બાળનારી મારી ઇન્દ્રિયો ક્યારે દુઃખોને લીલા માત્રામાં તરી જશે? જેમ શરદ ઋતુમાં કાળો મેઘ નષ્ટ થઈ જાય છે, તેમ આ દેહ હું છું, હું રડું છું અને હું મૂઢ છું એવા પ્રકારનો આ વ્યર્થ ભ્રમ ક્યારે નાશ પામશે? જે આત્મપદ મળવાથી બુદ્ધિ સ્વર્ગ આદિના સુખોને તલના જેવા તુચ્છ ગણે છે, તે પદની હું માગણી કરું છું. મને એ પદ ક્યારે મળશે? હે મન, સંસારમાં રાગ વિનાના વશિષ્ઠ આદિ મહાત્માઓએ નિર્મળ બ્રહ્મ વિદ્યા સંબંધી કહેલા વિચારો તારામાં સ્થિતિ કરશે કે? એ તું મને કહે. હે ચિત્ત, હું ફરીવાર દુઃખોરૂપી અજગરોના ઝપાટામાં આવીને હાય બાપ, હાય મા,
અને હાય દીકરા ઇત્યાદિ વિલાપોનું પાત્ર ન બનવું તો ઠીક. એ બહેનના નીચે ટાંચશે. જીવ અને બુદ્ધિ એ બંને એક અવિદ્યાના ઉદરમાંથી ઉત્પન્ન થયેલા છે, માટે બુદ્ધિને બહેન કહી છે. હે બહેન બુદ્ધિ, હું તારો ભાઈ છું. તું મારી આ માગણીને તરત પૂરી કર. તું વશિષ્ઠ મુનિના વચનોનો વિચાર કર, એટલે આપણે દુઃખોમાંથી છૂટી જઈએ. હે દીકરી, દીકરી એટલે સુબુદ્ધિ પાછળથી ઉત્પન્ન થાય છે, માટે તેની દીકરી કહી છે. હે દીકરી સુબુદ્ધિ, તારા પગમાં પડીને હું પ્રાર્થના કરું છું કે તું સંસારનો ઉચ્છેદ થઈ જાય એવી પૂર્ણતારૂપ સંપત્તિ અર્થે સ્થિર થા. હે સુબુદ્ધિ, હે સુબુદ્ધિ, રામે પ્રથમ વૈરાગ્યના વચનો કહ્યા, તે પછી મુમુક્ષુજનનો વ્યવહાર કહ્યો. તે પછી હે સુબુદ્ધિ, વશિષ્ઠ મુનિએ રામે પ્રથમ વૈરાગ્યના વચનો કહ્યા, તે પછી વશિષ્ઠ મુનિએ મુમુક્ષુજનનો વ્યવહાર કહ્યો. તે પછી જગતની ઉત્પત્તિઓનો ક્રમ કહ્યો, અને તે પછી દ્રષ્ટાંતોથી સુંદર લાગે એવું તથા બ્રહ્મવિદ્યાવાળા આખ્યાનોથી તરત સમજાય એવું સઘળું સ્થિતિ પ્રકરણ કહ્યું. તું તેનું સંપૂર્ણ રીતે સ્મરણ કર. જે વસ્તુનો મને સારી પેઠે સેંકડો વાર વિચાર કરી મૂક્યો હોય, જે વસ્તુનો મને સારી પેઠે સેંકડો વાર વિચાર કરી મૂક્યો હોય, તે વસ્તુને જો બુદ્ધિ સ્વીકારે નહીં, તો સઘળો વિચાર શરદ ઋતુના વાદળાની પેઠે નિષ્ફળ જાય છે. આથી સઘળા કાર્યોમાં બુદ્ધિ જ મુખ્ય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ઉપદેશાનું વર્ણન નામનો સર્ગ બીજો સમાપ્ત. એટલે જેટલું પ્રભુને ઊંઘ નથી આવતી એવું ક્યાં છે? રામને ક્યાં ઊંઘ આવે? અને એટલે જેટલું પ્રભુને વિચારો થાય છે એવું ક્યાં છે? રામને કેટલા વિચારો થાય? રામના વિચારો આ વિચારો ફરક છે રાત દાડા. તમે પાછા એની અંદર પેસી ગયા, એના વિચારો જોવા ગયા. એ આટલું બધું વાંચે છે, લખે છે, યાદ રાખે છે, બોલે છે, તો બીજા વિચારો ક્યાંથી હોય? જો રામને ઊંઘ નથી આવતી અને રામે વિચારો કરે જ ને, તો પછી રોગ નો કહેવાય. રોગ કેવો તો એનું નામ રામ રોગ. ચલા હવે વિચારો આવે તો એમ કેવાનું, મને એકલાને ક્યાં આવે છે? રામને આવે છે. કોઈ પણ વિચાર આવે ને તો એ પ્રકાશ વિના નો હોતો જ નથી. એટલે પ્રકાશને વિચારની જરૂર નથી. વિચાર કે નો વિચાર, અને ગમે તે પ્રકાશનો કે અંધકારનો, પણ એ અંધકારનો વિચાર તો એ પ્રકાશ વગર નથી. એટલે પ્રકાશ તો નો એવું છે જ નહીં, છે જ. પ્રકાશ તો છે જ. ચલો સમજાય છે? અજ્ઞાનનો વિચાર એ પ્રકાશ સિવાય નથી. અને પછી પ્રકાશમાં અજ્ઞાન કે જ્ઞાન, સાચું કે ખોટું, સારું કે નરસું, કાંઈ નથી. એ તો કેવળ છે. સંભળાય એમ? સંભળાય છે? સંભળાય છે ને? પાછું માઇકમાં બોલો. ગમે તેવા વિચાર આવે તો પ્રકાશ વિના વિચાર સંભવે જ નહીં, અને પ્રકાશમાં કોઈ વિચારે સંભવે જ નહીં. એટલે પ્રકાશનું કેવળપણું છે. સમજાય? હવે નથી કેવું, પાછું બીજું આવે. અહીં રહ્યો કે ઘરમાં રહ્યો, પ્રકાશ વિના નથી. શું કહે? બરાબર ને? પ્રકાશ વિના આ અહીંયા કે ઘરમાં, એમાં ક્યાં ભેદ છે? પ્રકાશ વિના તો નથી ને. જો
શું એ કે હું એકલો ક્યાં જાઉં છું, ઘણા આવે છે ને જાય છે. એ તો વચ્ચે તો નવરા છે એટલે એ રે અખંડ કીદાકાશ. ચલો સર્ગ ત્રીજો. આ ત્રીજા સર્ગમાં પોતાને ઘેર આવેલા રામ આદિ લોકોને સાથે લઈ વશિષ્ઠ મુનિ સભામાં પધાર્યાની અને વ્યાખ્યાનની સઘળી સગવડ થયાની કથા કહેવામાં આવશે. વશિષ્ઠ આદિ સર્વનું સભાસ્થાનમાં આગમન. વાલ્મીકી બોલ્યા, જેમ કમળને સૂર્યની ચિંતા કરતાં કરતાં રાત્રિ વ્યતીત થઈ જાય, તેમ રામને એવા પ્રકારની મોટી વિસ્તીર્ણ ચિંતા કરતાં કરતાં તે રાત્રિ વ્યતીત થઈ ગઈ. પછી જાણે કોઈએ વાળી નાખ્યા હોય તેમ આકાશમાં તારાઓ ઝાંખા પડી ગયા અને દિશાઓ અંધારાની થોડી થોડી શાંતામાં કાંઈક રતાશથી મિશ્રિત થઈ ગઈ. ત્યારે જેમ કમળ પદ્માકરમાંથી ઉઠે તેમ ચંદ્ર સરખા મુખવાળા રામચંદ્રજી પ્રભાતકાળના વાદળાઓના શબ્દની સાથે શયનમાંથી ઉઠ્યા. હવે પ્રાતઃકાળમાં કરવાના સ્નાન વિધિને તથા સંધ્યાવંદન આદિ વિધિને પૂર્ણ કરી તે ભાઈઓની સાથે તથા થોડાક પરિવારની સાથે વશિષ્ઠ મુનિને ઘેર પધાર્યા. ત્યાં બ્રહ્મના નિધિધ્યાસરૂપ સમાધિ ધરીને એકાંતમાં રહેલા વશિષ્ઠ મુનિને જોઈને રામચંદ્રજી માથું નમાવીને દૂરથી તેમને પગે લાગ્યા. વિનયવાળા એ લોકો વશિષ્ઠ મુનિને પ્રણામ કરીને જ્યાં સુધી અંધકાર ટળી જઈને સઘળી દિશાઓ સ્વચ્છ થઈ ત્યાં સુધી એમના આંગણામાં જ ઊભા રહ્યા. પછી જેમ દેવતાઓ બ્રહ્મલોકમાં આવે તેમ બીજા રાજાઓ, રાજકુમારો, ઋષિઓ અને બ્રાહ્મણો પણ વશિષ્ઠ મુનિને ઘેર આવ્યા. ત્યાં ઘણા માણસોથી વ્યાપ્ત થયેલું તથા હાથીઓની, ઘોડાઓની અને રથોની ભીડવાળું વશિષ્ઠ મુનિનું ઘર રાજદ્વાર જેવું શોભવા લાગ્યું. પછી મહાત્મા વશિષ્ઠ મુનિએ જરાવારમાં સમાધિ છોડી દીધી અને વિનય આદિ આચારથી તેમજ પ્રિય વચનો આદિ ઉપચારથી તે લોકોને માન આપ્યું. પછી બ્રહ્મા જેમ કમળ ઉપર બિરાજે તેમ શ્રીમાન વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રની સાથે રથમાં બિરાજ્યા અને બીજા મુનિઓ તેમની પાછળ ચાલ્યા. હવે જેમ સઘળા દેવતાઓથી વીંટાયેલા બ્રહ્મા ઇન્દ્રને ઘેર પધારે તેમ મોટા સૈન્યથી વીંટાયેલા મુનિ દશરથ રાજાને ઘેર પધાર્યા. જેમ હંસોના ટોળામાંથી વીંટાયેલો રાજહંસ કમલિનીમાં પ્રવેશ કરે તેમ લોકોથી વીંટાયેલા વશિષ્ઠ મુનિએ નમ્ર માણસોવાળી દશરથ રાજાની રમણીય સભામાં પ્રવેશ કર્યો. ત્યારે મહાવીર દશરથ રાજ તરત સિંહાસન ઉપરથી ઉઠીને 3 પગલાં તેમની સામે આવ્યા. પછી દશરથ રાજા આદિ રાજાઓ, વશિષ્ઠ આદિ મુનિઓ, ઋષિઓ, બ્રાહ્મણો, સુમંત્ર આદિ મંત્રીઓ, સૌમ્ય આદિ વિદ્વાનો, રામ આદિ રાજકુમારો, શુભ આદિ મંત્રીપુત્રો, પ્રતિનિધિ આદિ રાજ્યના માણસો, સુહોત્ર આદિ શેઠિયાઓ, માલવ આદિ રાજ્યના સેવકો અને બીજા પણ કેટલાક સદગૃહસ્થો સભામાં યોગ્ય રીતે બેઠા. આમ સર્વ લોકો પોતપોતાના આસનો પર બેઠા અને તે સઘળાઓની દ્રષ્ટિઓ વશિષ્ઠ મુનિના મુખ ઉપર લાગી. હવે સભાનો કોલાહલ શાંત થઈ ગયો. બંદીજનો ચૂપ થઈ ગયા. રાત્રે આરામ મળવા આદિની પરસ્પરને પૂછવાની સઘળી વાતો પૂછાઈ રહી અને સઘળી સભા નિશ્ચળ થઈ ગઈ. ત્યાં પવનની સુંદર લહેરો ચાલવા લાગી અને પવનને લીધે કમળોના ગર્ભોમાંથી નીકળતા પરાગો ઉડી ઉડીને લોકોએ પહેરેલી મોતીની માળાઓની ઉપર પડવા લાગ્યા. ત્યારે ચારે બાજુ ગોઠવવામાં આવેલા પુષ્પોના મોટા મોટા હિંડોળાઓમાંથી ભારે સુગંધ લઈને મીઠો મીઠો પવન વાવા લાગ્યો. ત્યાં પુષ્પોથી બિછાવેલી ભૂમિકાઓના કોમળ ઝરૂખાઓમાં રાખેલા પલંગો પર બેસીને સઘળી રાણીઓ જોવા લાગી. જાળિયામાં આવેલા સૂર્યના કિરણોના પ્રતિબિંબોથી ચપળ થતા નેત્રોવાળી, રત્નોના પ્રકાશો પડવાથી કોમળ રીતે પીંગળા લાગતા શરીરોવાળી અને ધોળા ચામડને ધારણ કરનારી ચપળ સ્ત્રીઓ ત્યાં કાંઈ પણ ચપળતા નહીં કરતા ગુપચુપ થઈને ઊભી રહી. મોતીઓમાં પ્રતિબિંબિત થયેલા સૂર્યના રાતા કિરણોથી આંગણામાં બિછાવેલો પુષ્પોનો સમૂહ પણ રંગાઈ ગયો હતો. આથી ભમરાઓ તેને ભ્રાંતિથી પ્રભાતકાળના તડકાના બિંબરૂપ સમજતા હતા
અને તેના ઉપર આવતા નહોતા. જેમ આકાશમાં કાળા વાદળાઓ ભમે તેમ તે ભમરાઓ પર ઉપર ને ઉપર ભમવા લાગ્યા. પુણ્યના પ્રભાવને લીધે વશિષ્ઠ મુનિના મુખથી જે ઉપદેશ સાંભળવામાં આવ્યો હતો તેનો હૃદયમાં વિસ્તાર થતાં સઘળા સજ્જન સભાસદોના મન આશ્ચર્યથી સલકાઈ ગયા અને તેઓ પરસ્પરમાં ઘણા ઘણા ગુણોવાળી, કોમળ પદોવાળી તેમજ કોમળ અક્ષરોવાળી મધુર મધુર વાતો કરવા લાગ્યા. દિશાઓમાંથી, નગરમાંથી, આકાશમાંથી અને વનોમાંથી આવતા સિદ્ધ લોકો, વિદ્યાધર લોકો, આર્ય લોકો, મુનિઓ અને બ્રાહ્મણો વશિષ્ઠ મુનિને મૂંગા મૂંગા પ્રણામ કરવા લાગ્યા. પ્રણામ કરીને કાંઈ પણ શબ્દ નહીં કરતા સભામાં પેસવા લાગ્યા. સભામાં આવીને જે મહાત્માઓની સાથે સંભાષણ અવશ્ય કરવું જોઈએ તેમની સાથે પણ લોકો અત્યંત મંદ સ્વરથી વાતચીત કરવા લાગ્યા. પવને પોતે જ કમળોના ગોટાઓ ઉગાડી નાખ્યા હતા અને તેમાંથી નીકળતા ભ્રમરો, મકરંદો તથા પરાગોના રંગે કરીને તે કંઈક પીળો થઈ ગયો હતો. એ પવન પોતાના સ્પર્શથી ચંદરવા આદિમાં બાંધેલી નાની નાની ઘંટાઓને બજાવવા લાગ્યો. એટલે તે ઘંટાઓના રણકારાઓથી મેડીઓમાં થતા પ્રભાત સમયના ગાયનો બંધ પડી ગયા. ચંદનના સુગંધિત ચૂર્ણથી તથા પુષ્પોના ચપળ પરાગોથી મિશ્રિત થયેલા અગરુના અને તગરના ધૂપનો ધુમાડો ચંદરવામાં બાંધેલા કમળોના મંદ મંદ સુગંધોની સાથે જ્યારે રસ ભરેલા પુષ્પોની મોટી મોટી સુગંધી માળાઓવાળા સભાના આકાશ ભાગમાં ચાલવા લાગ્યો ત્યારે તેની કાળાશથી જુદા નહીં દેખાતા ભ્રમરો કેવળ પોતાના ગુંજારવથી જ ઓળખાવા લાગ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપદેશ પ્રકરણનો સભા સંસ્થાન વર્ણન નામનો સર્ગ 3 સમાપ્ત. સર્ગ 4. આ ચોથા સર્ગમાં રાજાએ વશિષ્ઠના વાક્યોની પ્રશંસા કર્યાની અને વશિષ્ઠના કહેવાથી રામે પોતાના જ્ઞાનનો અનુવાદ કરવાની કથા કહેવામાં આવશે. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિના વાક્યોની પ્રશંસા કરી. વાલ્મીકી બોલ્યા, આ સમયમાં દશરથ રાજાએ મેઘના નાદ જેવી ગંભીર વાણીથી મુનિવર વશિષ્ઠને આ પ્રમાણે વિશ્વાસ ભરેલા પદોથી શોભતું વચન કહ્યું. હે ભગવાન, ગઈકાલના વ્યાખ્યાનની રચનાથી આપને થયેલો પરિશ્રમ આપના શરીરમાં તપથી થયેલી કૃષ્ણતા કરતાં વધારે હતો. તે તો મટી ગયો છે ને? ગઈકાલે આપે પરમ આનંદ આપનારા જે પવિત્ર વચનો કહ્યા હતા તે વડે અમને અમૃતનો વરસાદ થયાના જેવો સંતોષ મળ્યો છે. જેમ નિર્મળતાવાળા ચંદ્રના અમૃતમય કિરણો અંધકારને દૂર કરીને બહાર શીતળતા આપે છે તેમ મહાત્માઓની નિર્મળતાવાળી અમૃતમય વાણીઓ અજ્ઞાનને દૂર કરીને મનમાં શીતળતા આપે છે. બ્રહ્મતત્વના વિચારથી ભરેલી મહાત્માઓની સુંદર વાણીઓ મોહને અત્યંત હરી લે છે અને અપૂર્વ આનંદ આપે છે. સુજનરૂપી ઉત્તમ વૃક્ષ છે, તેમાંથી આત્મતત્વરૂપી રત્નનો પ્રકાશ કરવામાં મુખ્ય દિવીરૂપ અને રસમય સ્વરૂપવાળી યુક્તિરૂપી લતા ઉદય પામે છે. તેને સઘળા લોકોએ વંદન કરવું યોગ્ય છે. જેમ ચંદ્રના કિરણો અંધકારના સમૂહને દૂર કરી નાખે છે તેમ સજ્જનોના સુંદર વચનો શારીરિક અને માનસિક એવા સઘળા દોષોને દૂર કરી નાખે છે. હે મુનિ, જેમ શરદ ઋતુમાં કાળા વાદળાઓ પાતળા પડી જાય છે તેમ આપના વચનોથી અમારા તૃષ્ણા તથા લોભ આદિ સાંસારિક બંધનો પાતળા પડી ગયા છે. જેમ જન્માંધ લોકો પણ સિદ્ધ રસરૂપ અંજન મળવાથી દ્રષ્ટિ પામીને સુવર્ણને જોવા લાગે છે તેમ જન્મના અજ્ઞાની અમે પણ આપના ઉપદેશરૂપી અંજન મળવાથી જ્ઞાન દ્રષ્ટિ પામીને નિર્દોષ આત્માને જોવા લાગ્યા છીએ. અમારા હૃદયરૂપી આકાશમાં સંસારની વાસનારૂપી વૃષ્ટિનું જે ઝાકળ હતું તે આપની વાણીરૂપી શરદ ઋતુ પ્રાપ્ત થવાને લીધે પાતળું પડવા લાગ્યું હોય એમ જણાય છે. હે મુનિ, આપના જેવા મહાત્માઓની વાણીઓથી જેવો આનંદ મળે તેવો કલ્પવૃક્ષની મંજરીઓથી કે અમૃતના સમુદ્રની લહેરોથી પણ મળે નહીં. હે રામ, જે દિવસ મહાત્માઓની સેવામાં જાય તે દિવસ પ્રકાશવાળો છે. હે રામ, જે દિવસ મહાત્માઓની સેવામાં જાય તે દિવસ પ્રકાશવાળો છે. બીજા
બીજા સઘળા દિવસોને અંધકારથી જ ઘેરાયેલા સમજવા. બીજા સઘળા દિવસોને અંધકારથી ઘેરાયેલા સમજવા. હે કમળપત્ર સરખા નેત્રોવાળા રામ, હવે તું હે કમળ સરખા નેત્રોવાળા રામ, હવે તમે પ્રસન્ન થઈને બિરાજેલા આ વશિષ્ઠ મુનિને સંપૂર્ણ રીતે ચાલતો વિષય પૂછો. દશરથ રાજાએ એ પ્રમાણે કહ્યું ત્યારે સન્મુખ બેઠેલા ઉદારચિત્ત મહાત્મા વશિષ્ઠ મુનિએ રામને નીચે પ્રમાણે કહ્યું. વશિષ્ઠ મુનિ બોલ્યા, હે વશિષ્ઠ મુનિ બોલ્યા, હે રઘુકુળમાં મુખ્ય ચંદ્રરૂપ, હે મહાબુદ્ધિમાન, હે રામ, મારા કહેલા વાક્યોનો અર્થ તમારા સ્મરણમાં છે ને? એ વાક્યોના અર્થનો તમે પૂર્વાપર વિચાર કર્યો છે ને? હે શત્રુઓને હરનારા, સત્વ આદિ ગુણોના ભેદથી મેં જીવોની જે સર્વ પ્રકારની વિચિત્ર ઉત્પત્તિઓ કહી તેમના વિભાગોનું તમને સ્મરણ છે ને? બ્રહ્મનું સર્વ જગતરૂપપણું તથા સર્વ જગતથી રહિતપણું મેં જે તમને કહ્યું છે તે તમારા સ્મરણમાં છે ને? તમે તે પ્રમાણે બ્રહ્મ સ્વરૂપ ચોખ્ખી રીતે સમજ્યા છો કે? તમે આ અનિર્વચનીય જગત જે રીતે સર્વદા બ્રહ્મરૂપ છે તે તમારા ધ્યાનમાં છે ને? હે સારા ઉપદેશોના મુખ્ય પાત્રરૂપ રામ, આ જગત જે પ્રકારે સર્વ શક્તિઓવાળા પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે તે પ્રકાર પણ મેં કહ્યો છે તેનું તમને સ્મરણ છે ને? હે ઉત્તમ બુદ્ધિવાળા, અવિદ્યાનું વિસ્તીર્ણ રૂપ સંખ્યાથી અંત વગરનું છે, બ્રહ્મના એક દેશમાં રહેલું છે અને જ્ઞાનના બળથી નષ્ટ થઈ જાય એવું છે. તે વિશે મેં તમને જે કહ્યું છે તેનું તમને સંપૂર્ણ રીતે સ્મરણ છે કે? જીવ કાંઈ કોઈ બીજો પદાર્થ નથી, પણ જે ચિત્ત છે તે જ જીવ છે. એ વિષય લક્ષણ આદિના વિચારથી મેં પ્રતિપાદિત કરેલો છે તેનું તમને સારી રીતે સ્મરણ છે ને? હે રામ, ગઈકાલના વિચારનો સઘળો વાક્યાર્થ તમે રાત્રે વિચાર્યો છે અને હૃદયમાં રાખ્યો છે ને? ઉપદેશ જો વારંવાર વિચારવામાં આવે અને હૃદયમાં સારી પેઠે સ્થાપવામાં આવે તો જ ઉત્તમ ફળ આપે છે. ઉપદેશ જો વારંવાર વિચારવામાં આવે અને હૃદયમાં સારી પેઠે સ્થાપવામાં આવે તો જ ઉત્તમ ફળ આપે છે. જે પુરુષ અનાદરથી ઉપદેશના અર્થને મનમાં ધારણ કરે નહીં તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતો નથી. હે રામ, જેમ તમે મોટા હૃદયવાળા હોવાથી મોતીઓને કંઠમાં રાખવાને યોગ્ય છો, તેમ તમે શુદ્ધિ આપનારા મારા સ્પષ્ટ વચનોને પણ હૃદયમાં રાખવાને યોગ્ય છો. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે બ્રહ્માના પુત્ર મહાત્મા વશિષ્ઠ મુનિએ બોલવાનો અવસર આપ્યો એટલે રામચંદ્રજી તેમને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. રામ બોલ્યા, હે સઘળા ધર્મોને જાણનારા મહાત્મા મુનિ, હું વિસ્તીર્ણ બુદ્ધિવાળો થઈને આપના વચનોના અભિપ્રાયને સમજ્યો. એ આપનો જ પ્રભાવ છે. આપ જે કહો છો તે સઘળું તે પ્રમાણે જ છે. આપના કહેવામાં કાંઈ પણ ફેરફાર નથી. મેં નિદ્રાનો ત્યાગ કરીને આપના વાક્યોના અભિપ્રાયનું હૃદયમાં ચિંતન કર્યું છે. હે મહારાજ, ગઈકાલે આપ સૂર્યે સંસારરૂપી અંધકારનો નાશ કરવાને માટે વાણીરૂપી કિરણોનું જે મંડળ ફેલાવ્યું હતું તેથી બહુ આનંદ થયો છે. હે ઉદાર મનવાળા, રત્નના સમૂહની પેઠે અનુક્રમથી ગોઠવાયેલું અને તેથી અત્યંત પ્રિય લાગે એવું આપનું ગઈકાલનું સઘળું પવિત્ર ભાષણ મેં હૃદયમાં બરાબર રાખ્યું છે. આપનો ઉપદેશ પરિણામે સુખ આપનાર છે, મનને ગમે એવો છે, પવિત્ર છે અને વર્તમાન કાળમાં પણ આનંદના સાધનરૂપ છે. કયા પુરુષો તેને માથે ન ચડાવે? સિદ્ધ લોકો પણ આપના ઉપદેશને માથે ચડાવે છે. જેમ શરદ ઋતુમાં વરસાદના ઝાકળને તોડી નાખતા દિવસો નિર્મળ થાય છે, તેમ આપની કૃપાથી સંસારરૂપી આવરણને તોડી નાખતા અમે નિર્મળ થયા છીએ. આપનો પવિત્ર ઉપદેશ શ્રવણના કાળમાં પણ મધુર આરંભવાળો છે, મધ્યકાળમાં એટલે મનનના તથા નિધિધ્યાસનના કાળમાં પણ શાંતિ આદિ સુખને વધારનારો છે અને અંતે પણ મોક્ષરૂપ ફળને આપનારો છે. આપના વચનરૂપી કલ્પવૃક્ષનું પુષ્પ વિકાસ પામેલું છે, સ્વચ્છ છે, કદી પણ કરમાય નહીં એવું છે અને સારા નરસા સર્વ લોકોને આનંદ આપે એવું છે.
તેમને સર્વદા ઉત્તમ ફળ આપજો. એ સઘળા શાસ્ત્રોના વિચારમાં વિચક્ષણ, એ સદાચારો રૂપી પવિત્ર જળોના મુખ્ય સમુદ્રરૂપ, હે મોટા મોટા ઉત્તમ નિયમોને પાળનારા, હે વશિષ્ઠ મુનિ, હવે પાપોના સમૂહનો નાશ કરનારી ઉપદેશની વાણીને આપ વશિષ્ઠ હા હે સઘળા શાસ્ત્રોના વિચારમાં વિચક્ષણ, હે સદાચારો રૂપી પવિત્ર જળોના મુખ્ય સમુદ્રરૂપ, હે મોટા મોટા ઉત્તમ નિયમોને પાળનારા, હે વશિષ્ઠ મુનિ, હવે પાપોના સમૂહનો નાશ કરનારી ઉપદેશની વાણીને આપ અત્યંત ફેલાવો. ખૂબ ઉપદેશ કરવાનો આરંભ કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો રાઘવ પ્રશ્ન નામનો સર્ગ 4થો સમાપ્ત. સર્ગ 5મો. આ 5મા સર્ગમાં અવિવેકથી જ વૃદ્ધિ પામેલી મનોમય જગતની સ્થિતિને ઉપશાંત કરવાનો ક્રમ સારી રીતે કહેવામાં આવશે. મનોમય જગતની સ્થિતિને શાંત કરવાનો ક્રમ. વશિષ્ઠ બોલ્યા, હે સુંદર રામ, ઉત્તમ સિદ્ધાંતોથી રમણીય લાગે એવું અને મુક્તિ આપનારું આ ઉપશમ પ્રકરણ હું કહું છું, તે તમે એકાગ્ર ચિત્તથી સાંભળો. હે રામ, જેમ સારા થાંભલાઓથી માંડવો ટકી રહે છે, તેમ રજોગુણી અને તમોગુણી જીવોથી જ આ સંસારરૂપી લાંબી માયા ટકી રહી છે. સાત્વિક જન્મવાળા અને ઉત્તમ ગુણોવાળા તમારા જેવા ધીર પુરુષો તો જેમ સર્પો જૂની કાચડીને છોડી દે છે, તેમ આ અનાદિકાળની માયાને લીલા માત્રમાં છોડી દે છે. હે રામ, શુદ્ધ સાત્વિક હા સાત્વિક જન્મવાળા અને ઉત્તમ ગુણોવાળા તમારા જેવા ધીર પુરુષો તો જેમ સર્પો જૂની કાચડીને છોડી દે છે, તેમ આ અનાદિકાળની માયાને લીલા માત્રમાં છોડી દે છે. હે રામ, શુદ્ધ સાત્વિક જન્મવાળા અથવા રજોગુણથી મિશ્રિત એવા સાત્વિક જન્મવાળા જે સમજુ પુરુષો હોય છે, તેઓ જગતના કારણોની પરંપરાનો વિચાર કરે છે. શાસ્ત્રોના, સજ્જનોના અને શુભ કાર્યોના સંગથી જેમના પાપ ટળી ગયા હોય છે, તે પુરુષોની બુદ્ધિ સત્ય પદાર્થનું અવલોકન કરવામાં દીવા જેવી થાય છે. પોતાની રુચિ વડે અને પોતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવા યોગ્ય વસ્તુ જાણી ન હોય, પોતાની બુદ્ધિ વડે, પોતાની રુચિ વડે અને પોતાની બુદ્ધિથી જ વિચાર કરીને જ્યાં સુધી જાણવા યોગ્ય વસ્તુ જાણી ન હોય, ત્યાં સુધી તે વસ્તુની પ્રાપ્તિ થતી નથી. હે રામ, બુદ્ધિવાળા, નીતિવાળા, ધીર અને ઉત્તમ કુળમાં જન્મેલા રજોગુણથી મિશ્રિત એવા સાત્વિક જાતિઓવાળામાં તમે મુખ્ય છો. તમે આ જોવામાં આવતા સંસારના આરંભમાં શું સાચું છે અને શું ખોટું છે એ પોતાની મેળે જ વિચારો અને વિચારીને જે સત્ય હોય તેમાં તત્પર થાઓ. જે વસ્તુ આદિમાં પણ ન હોય અને અંતમાં પણ ન હોય તેની સત્યતા કેવી હોય? જે આદિમાં પણ અવિચળ હોય અને અંતમાં પણ અવિચળ હોય તે જ સત્ય કહેવાય, બીજું સત્ય ન કહેવાય. જે વસ્તુ આદિમાં તથા અંતમાં રહેનાર ન હોય તે વસ્તુમાં જેનું મન આસક્ત થાય છે તે પશુ જેવો મૂઢ છે. તે માણસને વિવેક શાથી થાય? આ સંસારમાં મન જ જન્મે છે, મન જ વધે છે અને બ્રહ્મ વિદ્યારૂપી ઉત્તમ વિચારથી મન જ મોક્ષ પામે છે. રામ બોલ્યા, હે બ્રહ્મન, આ જગતમાં મન જ સંસારી છે અને જરાનું તથા મરણનું પાત્ર પણ એ જ છે. એ મારા જાણવામાં આવ્યું છે. હવે એ મનનો ઉદ્ધાર કરવાનો જે ઉપાય હોય તે મને કહો. જેમ સૂર્ય બહારના અંધારાનો નાશ કરે છે, તેમ આપ જ રઘુવંશીઓના હૃદયના અંધારાનો નાશ કરતા આવ્યા છો. વશિષ્ઠ મુનિ બોલ્યા, હે રામ, પ્રથમ તો શાસ્ત્રથી, ઉત્તમ વૈરાગ્યથી અને સજ્જનોના સંગથી મનને પવિત્ર કરો. મન જ્યારે અભિમાનથી રહિત થઈને વૈરાગ્યને પ્રાપ્ત થાય છે, ત્યારે શાસ્ત્રના રહસ્યના જ્ઞાનથી તથા બ્રહ્મતત્વના અનુભવથી પણ સારી પેઠે સમજાવવામાં સમર્થ એવા ગુરુઓને શરણે જવું. ગુરુએ બતાવેલા માર્ગથી સગુણ ઈશ્વરનું ધ્યાન તથા પૂજન આદિ કરીને પુરુષે અનુક્રમે પરમ પાવન પદને પ્રાપ્ત થાય છે. જેમ પૂર્ણિમાને દિવસે સઘળું આકાશ ચંદ્રના શીતળ તેજથી પૂર્ણ થયેલું જોવામાં આવે છે,
તેમ મન વડે નિર્મળ વિચાર કરવામાં આવે તો સઘળું જગત આત્માથી જ ભરપૂર જોવામાં આવે છે. માણસ જ્યાં સુધી ચિત્તરૂપી વહાણ વડે વિચારરૂપી તટમાં વિશ્રાંતિ પામે નહીં ત્યાં સુધી તે સંસારરૂપી મહાસાગરમાં ખડની પેઠે તણાતો જાય છે. જેમ નીચા પ્રવાહવાળું નિર્મળ પાણી સઘળી રેતીને દૂર કરી નાખે છે, તેમ વિચારથી સત્ય વસ્તુને જાણનારા પુરુષની બુદ્ધિ સઘળા માનસિક દુઃખોને દૂર કરી નાખે છે. સોનું અને ભસ્મ મિશ્રિત થઈ ગયેલા હોય છે. તેમાં આ સોનું છે અને આ ભસ્મ છે એવું જ્ઞાન શોધન કરનારા સોનીને જ પ્રાપ્ત થાય છે, પણ બીજાને તે પ્રાપ્ત થતું નથી. તે જ પ્રમાણે દેહ અને આત્મા મિશ્રિત થઈ ગયેલા છે. તેમાં આ આત્મા છે અને આ દેહ છે એવું જ્ઞાન વિવેચન કરનારા વિચક્ષણ પુરુષને જ પ્રાપ્ત થાય છે, પણ બીજાને પ્રાપ્ત થતું નથી. આ જીવ દેહાદિકના પરિચ્છેદવાળો જણાય છે. તેનું લાંબા કાળના વિચારથી વિવેચન કરીને મનમાં ખરું સ્વરૂપ સમજવામાં આવે તો જે જીવ છે તે જ ચોખ્ખી રીતે પરબ્રહ્મ થઈ રહે છે. આ જીવ દેહાદિકના પરિચ્છેદવાળો જણાય છે. તેનું લાંબા કાળના વિચારથી વિવેચન કરીને મનમાં ખરું સ્વરૂપ સમજવામાં આવે તો જે જીવ છે તે જ ચોખ્ખી રીતે પરબ્રહ્મ થઈ રહે છે. તો પછી મોહનો અવસર જ ક્યાંથી રહે? જ્યાં સુધી તત્વ સમજવામાં ના આવી હોય ત્યાં સુધી મન મોહવાળું રહે તો ભલે રહે, પણ જ્યારે તત્વ સમજવામાં આવે ત્યારે મોહ લેશ માત્ર પણ રહેતો નથી. એ વાત નિસંશય છે. એ શ્રોતાજનો, આત્માને ન જાણ્યો હોય ત્યાં સુધી તમને દુઃખ છે, અને તેને જાણ્યા પછીથી અનંત સુખ અને પરમ શાંતિ જ છે એમ તમે સમજો. તમારો આત્મા આ ક્ષણભંગુર દેહની સાથે મિશ્રિત જેવો થઈ ગયો છે. તેને તમે દેહથી જુદો પાડીને સ્વસ્થ થાઓ, વિલંબ કરો નહીં. જેમ સોનું કાદવમાં પડ્યું હોય તે છતાં પણ તેને કાદવનો કાંઈ સંબંધ નથી, તે પ્રમાણે નિર્મળ આત્મા દેહમાં રહ્યો હોય તે છતાં પણ તેને દેહનો જરા પણ સંબંધ નથી. જેમ કમળના આધારરૂપ જળ અને કમળની ઉપર રહેતું જળ એ બંને ઉપાધિથી જુદા જોવામાં આવે છે, પણ વાસ્તવિક રીતે જુદા નથી. તે પ્રમાણે બ્રહ્મ અને જીવ એ બંને ઉપાધિથી જુદા જણાય છે, પણ વાસ્તવિક રીતે જુદા નથી. મારું કોઈ સાંભળતું નથી, પણ હું ઊંચા હાથ કરીને પોકાર કરું છું. મારું કોઈ સાંભળતું નથી, પણ હું ઊંચા હાથ કરીને પોકાર કરું છું કે આત્માના વિચારને ભૂલી ગયેલું મૂઢ મન જ્યાં સુધી દુષ્ટ વાસનારૂપી કાદવથી ભરેલા ખાડામાં કાચબાની પેઠે પડ્યું રહેશે અને ઇન્દ્રિયોથી ભોગવવાના વિષયોમાં અત્યંત આસક્ત રહેશે, ત્યાં સુધી સંસારરૂપી અંધારું ચંદ્રથી, અગ્નિથી કે બારે સૂર્યોથી પણ જરાય ભેદાવાનું નથી. મારું કોઈ સાંભળતું નથી, પણ હું ઊંચા હાથ કરીને પોકાર કરું છું કે આત્માના વિચારને ભૂલી ગયેલું મૂઢ મન જ્યાં સુધી દુષ્ટ વાસનારૂપી કાદવથી ભરેલા ખાડામાં કાચબાની પેઠે પડ્યું રહેશે અને ઇન્દ્રિયોથી ભોગવવાના વિષયોમાં અત્યંત આસક્ત રહેશે, ત્યાં સુધી સંસારરૂપી અંધારું ચંદ્રથી, અગ્નિથી કે બારે સૂર્યોથી પણ જરાય ભેદાવાનું નથી. મન જાગ્રત થઈને પોતાની ખરી સ્થિતિનું વિવેચન કરવા લાગે તો જેમ સૂર્યનો ઉદય થતાં રાત્રિનું અંધારું નષ્ટ થઈ જાય છે, તેમ હૃદયનું અંધારું નષ્ટ થઈ જાય છે. દેહાદિકના અધ્યાસરૂપ શયનમાં સૂતેલા મનને ઉત્તમ બોધને માટે નિત્ય જાગ્રત કરવું જોઈએ, જેથી સંસારનું ભેદન થઈ જાય. સંસાર અત્યંત દુઃખ દેનારો છે. જેમ ચોતરફ રહેલી રજથી આકાશ લેપાતું નથી અને ચોતરફ રહેલા જળથી કમળ લેપાતું નથી, તેમ ચોતરફ રહેલા દેહોથી આત્મા લેપાતો નથી. જેમ કાદવ આદિ પદાર્થો સોનાની સાથે સંબંધ પામ્યા છતાં પણ જુદા જ રહે છે અને સોના રૂપે પરિણામ પામતા નથી, તેમ જળ દેહ આત્માની સાથે સંબંધ પામ્યા છતાં પણ જુદો જ રહે છે અને આત્મા રૂપે પરિણામ પામતો નથી. સુખ દુઃખોનો અનુભવ કરનાર આત્મા છે એમ સમજવું એ તો મૂઢપણું જ છે. જેમ આકાશમાં બિંદુના જેવું આકારપણું કે શ્યામપણું છે જ નહીં, તેમ આત્મામાં સુખ દુઃખાદિકનો સંબંધ છે જ નહીં. સુખ તથા દુઃખ દેહને પણ નથી
અને સર્વથી ન્યારા આત્માને પણ નથી, પરંતુ અજ્ઞાનને જ છે. જો અજ્ઞાન નાશ પામે તો સુખ કે દુઃખ કોઈને નથી. હે રામ, કોઈને કાંઈ સુખ પણ નથી અને કોઈને કાંઈ દુઃખ પણ નથી. સગળો આત્માના વિવર્ત રૂપ જ છે અને અધિષ્ઠાન રૂપે શાંત છે તથા અનંત છે એમ જુઓ. આ જે વિસ્તીર્ણ સૃષ્ટિઓના દેખાવો જોવામાં આવે છે તેઓ જેમ પાણીમાં તરંગો રહે છે તેમ આત્મામાં રહ્યા છે. જેમ અડધી આંખો મીંચી સૂર્યની સામે જોઈ રહેતા આકાશમાં ભ્રાંતિથી પીછો દેખાય છે તેમ આત્મામાં તે ભ્રાંતિથી જ પ્રતીત થાય છે. જેમ મણિ પોતે કાંઈ પણ વ્યાપાર નહીં કરતા પોતાની તેજોમય કાંતિઓને ફેલાવે છે તેમ આત્મા પોતે કાંઈ પણ વ્યાપાર નહીં કરતા સૃષ્ટિઓને ફેલાવે છે. હે સુબુદ્ધિવાળા રામ, જેમ રજ્જુ અને સર્પ એક પણ નથી અને જુદા પણ નથી, પરંતુ તેમનામાં સર્પ ખોટો જ છે, તેમ આત્મા અને જગત એક પણ નથી અને જુદા પણ નથી, પરંતુ તેમનામાં જગત ખોટું જ છે. આ જગત કેવળ આભાસ માત્ર જ છે. તે હમણાં અજ્ઞાનના કાળમાં જ આવા આડંબરવાળું જોવામાં આવે છે. આ સગળું જગત બ્રહ્મ જ છે અને જે બ્રહ્મ છે તે જ વિસ્તીર્ણ જગત રૂપે દેખાય છે. માટે હું જુદો છું અને જગત જુદું છે એવી ભ્રાંતિને તમે છોડી દો. હે રામ, જેમ વિસ્તીર્ણ મહાસાગરમાં તરંગાદી વિભાગો સાચા સંભવતા નથી, તેમ દેશના, કાળના તથા વસ્તુના પરિચ્છેદથી રહિત પરબ્રહ્મમાં જગત આદિ કલ્પનાઓ સાચી સંભવતી જ નથી. જેમ અગ્નિમાં હિમનો કણ હોતો જ નથી, તેમ સર્વમય અને એક એવા પરમાત્મામાં બીજી કલ્પના છે જ નહીં. જીવ જો તદાકાર મનથી પોતે જ પોતાના ચૈતન્ય સ્વરૂપની ભાવના કરે છે તો પોતે મલિનતા વિનાના તથા માયાની કુટિલતા વિનાના પોતાના સ્વરૂપમાં આનંદ કરે છે. હે રામ, આ સંસારમાં શોક પણ નથી, મોહ પણ નથી, જન્મ પણ નથી અને જન્મવાળા પણ નથી, પણ જે સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ છે તે જ છે. માટે તમે સંતાપ કરવો છોડી દો. હે રામ, તમે શીત, ઉષ્ણ આદિ દ્વંદ્વોથી રહિત થાઓ. સર્વદા સત્વગુણમાં રહીને માનસિક વિક્ષેપોથી રહિત થાઓ. શરીરના યોગક્ષેમની ચિંતાને છોડી દો, ધીરજ ધરો. શરીરના યોગક્ષેમની ચિંતાને છોડી દો, ધીરજ ધરો. દ્વૈતની આસક્તિથી મુક્ત થાઓ અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે સમબુદ્ધિવાળા થાઓ, સ્વસ્થ થાઓ, સ્થિર મનવાળા થાઓ, શોકરહિત મનવાળા થાઓ, મનન કરનારા થાઓ. ઉત્તમ મણિની પેટે સ્વચ્છ થાઓ અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે દેહાદિકમાં અહમતા મમતાથી રહિત થાઓ, સંકલ્પોથી રહિત થાઓ, ધીર બુદ્ધિવાળા થાઓ, અંતઃકરણને જીતો, આવી પડેલા વ્યવહારને અનુસરો અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે આસક્તિથી રહિત થાઓ, પરિશ્રમથી રહિત થાઓ, મળોથી તથા પાપોથી રહિત થાઓ. આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે, આ ગ્રાહ્ય છે અને આ ત્યાજ્ય છે એવા આગ્રહથી રહિત થાઓ અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે જગતથી ન્યારા પદમાં રહો, પામવા યોગ્ય વસ્તુને પામીને પૂર્ણ થાઓ, ભરપૂર સમુદ્રની પેટે ક્ષોભ રહિત થાઓ અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે વિકલ્પોના સમૂહથી છૂટા થાઓ, માયારૂપી લેપથી રહિત થાઓ, પોતાથી જ પોતામાં તૃપ્ત રહો અને સંતાપથી રહિત થાઓ. હે આત્મવેદતાઓમાં ઉત્તમ રામ, તમે પારથી તથા અંતથી રહિત સ્વરૂપવાળા થાઓ. મનમાં મેરુ પર્વતના જેવી ધીરજરૂપ દ્રઢતાવાળા થાઓ અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે આપમેળે આવી મળે તે સુખોનો અનુભવ કરો. કોઈ વસ્તુની ઈચ્છા રાખો, કોઈ વસ્તુની ઈચ્છા ન રાખો. હે રામ, તમે આપમેળે આવી મળે તે સુખોનો અનુભવ કરો. કોઈ વસ્તુની ઈચ્છા ન રાખો. આ ગ્રાહ્ય છે તથા આ ત્યાજ્ય છે એવો આગ્રહ છોડી દો અને સંતાપથી રહિત થાઓ. હે રામ, તમે પૂર્ણ મહાસાગરની જેમ પોતામાં પોતાથી જ મોટાઈ પામો અને પૂર્ણચંદ્રના બિંબની જેમ પોતામાં પોતાથી શીતળતા પામો. હે સુંદર રામ, જગતની આ સઘળી રચના મિથ્યા જ છે. જ્ઞાની પુરુષ મિથ્યા પદાર્થ ઉપર દોડ કરે જ નહીં. તમે આત્મવેદતા છો, કલ્પનાઓથી રહિત છો
દુઃખોથી રહિત છો અને સર્વદા પ્રકાશમાન છો. આથી તમે શોકથી રહિત થાઓ. તમારા પિતા જ્યારે તમને પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય આપે ત્યારે તમે સઘળા ગુણોથી રાજાઓને રાજી રાખજો અને સમદ્રષ્ટિથી લાંબા કાળ સુધી પ્રજાઓનું સારી રીતે પાલન કરજો. આત્મવેત્તાએ કર્મોનો ત્યાગ કરવો પણ યોગ્ય નથી અને કર્મોમાં આસક્તિ રાખવી પણ યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો પ્રથમોપદેશ નામનો સર્ગ 5મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 560.